તો ઠંડીના ચમકારા વચ્ચે વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 15 નવેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવશે। 18 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગાહી કરવામાં આવી છે। તો 18 નવેમ્બર આસપાસ ઉપસાગરમાં પણ સિસ્ટમ શરૂ થશે। લો પ્રેશર 22 નવેમ્બર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે। 20 થી 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। તો આગામી એક સપ્તાહ સુધી ઠંડીનો ચમકારો પણ અનુભવાશે। એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાનું છે। લા નીનોની અસર સર્જાઈ છે, જેના કારણે આ પરિસ્થિતિ જોવા મળી છે। તો ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ જશે। રાજ્યમાં હવે ઠંડીના ચમકારાની શરૂઆત થઈ ચૂકી છે। મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો ગગડી રહ્યો છે। ત્યારે આવનારા દિવસોની અંદર ઠંડીનો ચમકારો કેવો રહેશે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની પાસે જાણીશું। હવે આગામી સપ્તાહમાં જોવા જઈએ તો ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે। ઉત્તર પશ્ચિમ ભારતમાં લગભગ ઠંડીનું પ્રમાણ વધતું જશે અને લઘુત્તમ તાપમાન લગભગ 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની શક્યતા રહેશે। એટલે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। લા નીનો બનવાના એક સંકેતો સાંપડી રહ્યા છે। ત્યારે એવું કહેવાય છે કે ઠંડી વધે, પરંતુ સમય આવે જ કહેવાની શક્યતા રહેશે। લા નીનો બનવાની શક્યતા લગભગ જાન્યુઆરી સુધીમાં રહેશે। ત્યારબાદ ધીરે ધીરે તટસ્થ તરફ સમુદ્રનું તાપમાન -3.4નું જવાની શક્યતા રહેશે। લગભગ 18 નવેમ્બર બાદ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે અને તારીખ 22 થી 26માં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા રહે અને આ વાવાઝોડાની અસર ખાસ કરીને દક્ષિણ પૂર્વીય તટના ભાગોમાં અને તામિલનાડુના દક્ષિણ ભારતના ભાગોમાં રહેવાની શક્યતા રહે। 15 નવેમ્બર સુધીમાં તો આકાશ સ્વચ્છ રહેશે। કોઈ મોટો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે નહીં। તારીખ 18 બાદ એક કમજોર પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે અને માસના અંતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા ગણી શકાય। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।